ક્રેડિટ કાર્ડનું બિલ ખૂબ વધી ગયું છે. પહેલા બેંકમાંથી ઉઘરાણી આવશે, કડક શબ્દોમાં માંગણી પણ થશે અને પછી સડનલી બેંકમાંથી કોઈનો ફોન આવે અને એકદમ સૌમ્ય અવાજમાં તમને કહેવામાં આવે કે સર, બાકી રહેતી આખી રકમ ચૂકવવાની જરૂર નથી, બસ અમુક રકમ આપીને વન ટાઈમ સેટલમેન્ટ કરી લો. તમને પણ આવો ફોન આવ્યો છે અને તમે આ સાંભળીને ખુશ થઈ ગયા છો? તો ખુશ થવાની જરૂર નથી, આ એક માયાજાળ છે. કેવી રીતે? ચાલો તમને સમજાવું. જ્યારે બેંકને લાગે કે ક્રેડિટ કાર્ડ ધારક પાસેથી પૂરેપૂરી રકમ વસૂલવી મુશ્કેલ છે, ત્યારે બેંક ગ્રાહકને એક ઓફર આપે છે, જેમાં ગ્રાહકે કુલ બાકી નીકળતી રકમ કરતા ઓછી રકમ, જે સામાન્ય રીતે મૂળ રકમ એટલે કે પ્રિન્સિપલની આસપાસ હોય, આ ચૂકવવાની રહે છે. હવે આ રકમ ચૂકવ્યા પછી બેંક તે ક્રેડિટ કાર્ડનું ખાતું બંધ કરે છે અને બાકીનું વ્યાજ અને પેનલ્ટી કદાચ માફ પણ કરી દે છે. પણ બેંક આટલેથી નહીં અટકે. હવે શરૂ થાય છે રિયલ ટ્રેપ. આપણને એમ થાય કે સેટલમેન્ટ કરી લીધું એટલે વાત પતી ગઈ, આપણે દેવામાંથી મુક્ત થઈ ગયા. પણ બેંક તમારા ક્રેડિટ રિપોર્ટ એટલે કે સિબિલમાં ક્લોઝ નહીં લખે. ત્યાં મોટા અક્ષરે સ્ટેટસ અપાશે સેટલ. અને આ સેટલ શબ્દની શું અસર થાય તે સાંભળો. સૌથી પહેલા તમારા સિવિલ સ્કોરનો ધબડકો થાય, જેમાં રિપોર્ટમાં સેટલ લખાય એટલે તમારો ક્રેડિટ સ્કોર સીધો જ હેઠે પડે, જેનો મતલબ થાય કે તમે પૂરા પૈસા ચૂકવવા સક્ષમ નહોતા અને ડિફોલ્ટરની કેટેગરીમાં આવી ગયા છો. પછી જો લોન લેવાનું વિચારી રહ્યા હોય તો આગામી 7 વર્ષ જેટલો સમય નો લોન. એકવાર રિપોર્ટમાં સેટલડ સ્ટેટસ આવી ગયું પછી ભવિષ્યમાં જ્યારે કોઈ મોટી લોન લેવા જશો ત્યારે બેંકનું કમ્પ્યુટર તમારો રિપોર્ટ જોતા જ લોનને રિજેક્ટ કરશે અને આ ડાઘ ઘૂંસાતા વર્ષો નીકળી જશો. હવે તમે કહેશો કે માહિતી મિત્ર, સાચો રસ્તો બતાવો. તો સાચો રસ્તો એ છે કે ગમે તેવી સ્થિતિ હોય, સેટલમેન્ટ કરવાને બદલે બેંક સાથે વાત કરી રીસ્ટ્રક્ચરિંગ કરાવો, જેમાં તમારી બાકી રહેતી રકમને ચૂકવવા માટે ઈએમઆઈ જેવો રસ્તો કરી આપવામાં આવશે અથવા તો વ્યાજ માફ કરાવીને પૂરી મુદ્દલ રકમ ચૂકવી અકાઉન્ટને ક્લોઝ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવી શકે. માટે હવે સેટલમેન્ટની જગ્યાએ ક્લોઝડ કરાવો. યંગસ્ટર્સ મિત્રો, ક્રેડિટ કાર્ડ વાપરવું એ કૂલ છે, પણ તેની શરતો સમજવી સૌથી વધુ સ્માર્ટનેસ છે. જાણો એ જે તમારા માટે જરૂરી છે. જોતા રહો માહિતી મિત્ર વિવેક.